કલાકથી હે ને બેઠા બેઠા ટીવી જોવો હો, ખબર નહીં પડતી કે આ કચરા પોતા કરવાના બાકી છે. ઊભા થાઓ ને કચરા પોતા કરો. કચરા પોતા તો હું કરી નાખું, પણ હું શું કહેતો હતો તને કે આપણે તું કાલ મને કહેતી હતી ને કે આપણે સિમલા મલાડી ફરવા જવું. હા ને? તો પછી એક કામ કરીએ, આપણે બે એકલા જઈએ ને ત્યાં કંટાળીએ ને એના કરતા એક કામ કર, તાર મમ્મી ને, તાર પપ્પા ને, તાર બેન ને, તાર બનેવી ને, તારા ભાઈ ને, તાર ભાભી ને, તાર મોટી બેન ને, તાર મોટા બનેવી ને બધાને લઈને જઈએ તો. હા તો મજા આવી જાય. બોલો. અને સ્પેશિયલ ગાડી જ કરી લઈએ, ખોટું અહીંયા પછી ટ્રેનમાં બ્રેનમાં જોડાવ એના કરતા ગાડી લઈને જઈએ. હાલો તો બહુ મજા આવે. તો એક કામ કર, તું આજ કચરા પોતા બધું કરી નાખ, ત્યાં સુધી હું બધાને ફોન કરી લઉં. હા તો હું કચરા પોતા કરી દઉં. હા કર દો ફોન બધાને. હા મજા આવશે. હાય થાકી જે કચરા પોતા થઈ ગયા અને તમે બધાને ફોન કરી દીધા? ફોન તો કરે પણ બકા એક લોચો પડ્યો. શેનો? મેં તારા પપ્પાને ફોન કર્યો ને એટલે તારા પપ્પા કેવું કીધું કે હિમાચલ જમીરાજ રહેવા દો ને, કે હિમાચલ આવશું ને તો કે હું તમારા હાહુ બે ઉપર ચડીને એક ડુંગરા ઉપર ને ફોન થશે કે તમે બધા હેરાન થવા મારી પાસે. એટલે કામ કરો કે હિમાચલ ની જગ્યાએ ગોવાનું કરી નાખો. હે તો આપણે ગોવા ફરવા જવાનું? ના, મેં તારી નાની બેન ને ફોન કર્યો એટલે કે બને કે ગોવા જઈને શું કરશો, અત્યારે ત્યાં નકો ખારો તાપ હશે કે અને છોકરા હેરાન થાય ને અહીંયા પબ્લિક નહીં હોય ને મજા નહીં આવે કે બહુ. કે એક કામ કરો તમે કે ગોવાની જગ્યાએ કાશ્મીર ગોઠવી દો. હે તો આપણે કાશ્મીર ફરવા જશું ને? ના, મેં તારા ભાઈને ફોન કર્યો ને એટલે કે બને વિરાલ અહીંયા જશું ને કે અહીંયા બોમ્બ ધડાકા ત્રાસવાદી જો ચેક થયું ને કે તો કે આપણે છોકરાને બધા ફરાઈ જશું કે ખોટા હેરાન થાવ કે. એટલે એના કરતા એક કામ કરો ને કે આપણે બધા છે ને કે દુબઈ જતા રહીએ. હે તો આપણે દુબઈ જશું, બહુ મજા આવે તો. ના, તાર મોટા બનેવીને ફોન કરે ને તો તાર મોટા બનેવી કે મારજો પાસપોર્ટ જ નહીં કે ફરવાનું કેન્સલ રાખો ને કે ખોટો હેરાન થવું એના કરતા કે. તમે દર વેકેશનમાં આઉટ કરતા હોય જો અને હરખી રીતે તમે ચેક ફરવાનું ગોઠવજો ને તમે એવું ના કહેતા કે તાર મમ્મીને ઘરે જઈએ 4-5 દાડા. હું જવાની નહીં, મારી મમ્મીને ઘરે. તું જાય તો મેં બકા મને શાંતિ થઈ જાય. શું શાંતિ થાય? હજી રાત તમારે મને યાદ મોકલવી હોય. તમને એવું નહીં થતું કે હું છોકરાને બધાને લઈને ચેક ફરવા જવું 4-5 દાડા? મમ્મી ત્યાં ફરવાનું થઈ જાય ને ત્યાં તું ખેતરમાં ફરજે, ઢોળા વચ્ચે બેસજે, આમ કેવી સ્મેલ આવે બધી છાણની બાણની. તમે નહીં લઈ જવી બોલો ને. લઈ જવી મારે, પણ તારા બધા ઘરને ના પાડે, બધું અલગ અલગ કેસ મૂકી રીતે લઈ તમે જ કેન્સલ કરાવો હાવ કરી. મેં તો કીધું કે આપણા ઘરને હું ગાડી મારો ખર્ચે લઈ જતો તો અલગ અલગ પ્રકારની વાતો કરે, હું શું કરું એમાં? કોઈ ના આવે તો તમારે ના લઈ જવાય. પણ બકા આપણે બે જણા રહીએ ને મજા ના આવે એના કરતા તું તાર મમ્મી ના ત્યાં જતી રહે એટલે તું રાજી અને તું અહીંથી જાય ને એટલે હું રાજી. જો હે ને મને ખબર જ હતી કે તમારે ને મારે છુટકારો પામો હોય એટલે જ આવું કરો. વેકેશનમાં તો માણસ શાંતિ જોવે ને બધા ગયા ને આ કઈ નહીં લઈ જઈ જવા હતા નકર આઉટ કરતા હોય.